વડોદરા રેલવે સ્ટેશન પરથી અપહરણ કરાયેલા 5 વર્ષના બાળકની રેલવે પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહી સહિત સલામત રીતે શોધી કાઢવામાં આવ્યું છે। આ સમગ્ર ઘટનામાં પોલીસને તાત્કાલિક કાર્યવાહીથી એક મોટો ગુનો ટળ્યો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ 27 જાન્યુઆરીના રોજ વડોદરા રેલવે સ્ટેશન પર બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ વડોદરા રેલવે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। પોલીસ દ્વારા મળેલી બાતમી તેમજ સ્ટેશન પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી। પોલીસે બાળકનું અપહરણ કરનાર આરોપી અનિલ બારિયાની ધરપકડ કરી છે। આરોપીની ધરપકડ બાદ બાળકને સહી સલામત માતા પિતાને સોંપવામાં આવ્યો છે। સમગ્ર મામલે વડોદરા રેલવે પોલીસના ડીવાયએસપી જે.એસ. બારિયાએ જણાવ્યું હતું કે પોલીસ ટીમે સંકલિત અને ઝડપી કાર્યવાહી કરી હતી, જેના પરિણામે બાળકને બચાવી શકાયું। વિડીયો જર્નાલિસ્ટ રિપીટ બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ વડોદરા। તારીખ 28/1/26ના રોજ ફરિયાદી છે અનિલભાઈ કાંતિભાઈ વાસપોડા કરીને, એનો છોકરો છે એ પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી કોઈ અપહરણ કરી ગયું છે એવી ફરિયાદ અહીંયા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી, જેથી અમારા એસપી સાહેબ છે અભય સોની સાહેબ, એમની સૂચના અને માર્ગદર્શન મુજબ અમે અલગ અલગ ટીમ બનાવેલી, જેમાં અમારી એલસીબીની ટીમ, એસઓજીની ટીમ છે, અમારા વડોદરા જીઆરપીના ડી સ્ટાફના માણસો, ટોટલ અમે અલગ અલગ 6 થી 7 જેટલી ટીમ બનાવેલી અને એ ટીમ મારફતે આ બાળક છે એનું નામ છે યુવરાજ, એની ઉંમર છે 5 વર્ષની, જેથી અમે અમારા એલસીબી અને એસઓજીના જે એલસીબીના પીઆઈ છે ટીવી પટેલ અને અમારા પીએસઆઈ છે રવિયા સાહેબ અને પરમાર સાહેબ, તમામ અને અમારા એસપી સાહેબે જે રીતે સૂચના અને માર્ગદર્શન આપેલ એ મુજબ અલગ અલગ ટીમ મારફતે સીસીટીવી ફૂટેજ તેમજ આપણા જે અહીંયા વડોદરાની આજુબાજુના વિસ્તારમાં તથા વડોદરા સિટીમાં જે અન્નક્ષેત્ર ચાલતા હોય ત્યાં પણ પૂછપરછ કરવામાં આવેલી, પછી રોડ રસ્તા ઉપરના જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવેલા, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે આ જે બાળક છે એને અમે હાલોલ તરફ છે એવું અમારી ટીમને જણાઈ આવેલ, જેથી હાલોલ તરફના જે હાઈવે તરફના જે સીસીટીવી છે એ ચેક કરતા અને એ દિશામાં તપાસ કરતા અમને ગઈકાલે જે આરોપી છે અનિલભાઈ નટવરભાઈ બારિયા કરીને, જેની ઉંમર વર્ષ 25 છે, એ છૂટક ધંધો મજૂરી કરે છે અને એ હાલોલ બસ સ્ટેન્ડ ઉપર આ બાળક સાથે પકડાઈ ગયેલ હતો, જેથી અમારી ટીમ એને લાવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ। હાલ સુધીની તપાસ દરમિયાન અમને આ કોઈ ગેંગ સાથે સંડોવાયેલ હોય અથવા તો એ બાળકોને અપહરણ કરીને અન્ય જગ્યાએ કોઈ જગ્યાએ વેચી દેતો હોય એવું કંઈ તપાસ દરમિયાન સ્પષ્ટ જણાઈ આવેલ નથી, પરંતુ એ દિશામાં અમારી તપાસ ચાલુ છે। એના માતા પિતા છે એમને આંતરિક વિખવાદ ચાલે છે અને એ પણ છૂટક મજૂરી કરે છે। આ બાળક છે એ ગમે તેની સાથે અથવા ગમે તે કોઈ પણ વ્યક્તિ એને જમવાનું અથવા તો બિસ્કિટ વગેરે આપે તો એ જમી લેતું હતું। એ જ રીતે આ જે ઈસમ છે અનિલ નટવર બારિયા, એણે આ બાળકને એકલું જોયું એટલે એને બિસ્કિટની લાલચ આપી અને એ લઈ ગયેલો હતો।